રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખાની કડક કાર્યવાહી સામે આવી છે। ઘટના રાજકોટની કે જ્યાં વેરા વસૂલાત શાખાની આ કડક કાર્યવાહી છે। વેરો ન ભરનાર ધારકોની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરાઈ। નોટિસ બાદ પણ વેરો ન ભરનાર બાકીદારો સામે કાર્યવાહી। 410 કરોડ રૂપિયાના ટાર્ગેટ સાથે વસૂલાયો 337 કરોડનો વેરો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક હાથે વેરો વસૂલવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ 7 ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 50,000 કે તેનાથી વધારે જે વેરો બાકી હોય ત્યારે સીલિંગ કરવામાં આવતું હોય છે। અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા 410 કરોડનો જે ટાર્ગેટ છે તેની સામે 337 કરોડનો વેરો વસૂલ કરવામાં આવ્યો છે અને જે અલગ અલગ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। વેરા વસૂલાતના અધિકારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। કઈ પ્રકારની તમારી કામગીરી હોય છે? અમારી કામગીરી એવી હોય છે કે પહેલાં રાજકોટ મહાનગરપાલિકામાં જે મિલકતનો 50,000 રૂપિયા ઉપરની જે રકમ બાકી હોય એને અમારી ટીમ દ્વારા બિલ બજવણી કરવામાં આવે છે। પછી 15 દિવસ થાય પછી એને જપ્તીનું વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે। તેમ છતાંય વેરો ભરપાઈ ન કરે તો અમારે સીલિંગની કાર્યવાહી કરવી પડે છે। બરોબર, પછી વેરો ભરી દે તો સીલિંગ વેરો ભરી દે એટલે પછી અમે તાત્કાલિક એનું સીલિંગ ખોલી દેતા હોઈએ। કેટલા સીલિંગ કરવામાં આવે છે સેન્ટ્રલ ઝોનમાં? સેન્ટ્રલ ઝોનમાં 10 થી 15 અમે સીલિંગ કરીએ છીએ અમારી ટીમ દ્વારા। ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાનો જે ટાર્ગેટ છે 410 કરોડ, તેની સામે અત્યાર સુધીમાં 337 કરોડનો વેરો જે વસૂલ કરવામાં અત્યાર સુધીમાં આવ્યો છે। 1450 આસામીઓની સીલિંગની પ્રક્રિયા અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવી છે, જેમાં 868 જેટલા આસામીઓ છે તેમને વેરો ભરી દીધો છે। 582 આસામીઓની સીલિંગ હજી યથાવત છે। જે લોકોનું સીલિંગ કરવામાં આવે છે તેઓ તાત્કાલિક જ્યારે વેરો ભરે ત્યારે સીલિંગ ખોલી નાખવામાં આવે છે। અનેક સરકારી મિલકતોનો પણ વેરો મોટા પ્રમાણમાં બાકી હોય તેના પર પણ ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં અનેક આસામીઓની મિલકત સીલ કરવામાં આવી છે અને રહેણાંક વિસ્તાર હોય તો તેનું નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવતું હોય છે। કેમેરામેન શુભ ભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।